શું કોઈ વ્યક્તિ પોતાના મરણ પથારીએ પડેલા ભાઈને બચાવવા માટે પોતાનું જીવન દાવ પર લગાવે અને અંતે તેને જ ગુનેગારની જેમ જેલમાં ધકેલી દેવામાં આવે તો? અમેરિકામાં બનેલી આ ઘટના હાલમાં ભારે ચર્ચાનો વિષય બની છે અને ગુજરાતીને જાણવું ખૂબ જરૂરી છે. વેનેઝુએલાના રહેવાસી હોજે ગોન્ઝાલેસની આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ કેસે માનવતા, ઇમિગ્રેશન કાયદા અને સરકારની કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. અહેવાલો અનુસાર ગોન્ઝાલેસ દર અઠવાડિયે અને ક્યારેક સપ્તાહમાં 2 વખત પણ નિયમિત રીતે આઈસ ઓફિસે હાજરી આપવા જતો હતો. પરંતુ 21 જુલાઈના રોજ જ્યારે તે શિકાગોની આઈસ ઓફિસમાં હાજર થયો ત્યારે અધિકારીઓએ તેને ત્યાંથી સીધો ડિટેન્શન સેન્ટરમાં મોકલી દીધો. ગોન્ઝાલેસ અને તેનો ભાઈ પાંચેકો મૂળ વેનેઝુએલાના રહેવાસી છે અને જૂન 2023માં તેણે પહેલીવાર ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદ પાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બોર્ડર પેટ્રોલે તેને પકડીને દેશ નિકાલ કરી દીધો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2023માં તેના ભાઈને ગંભીર કિડનીની બીમારી હોવાનું નિદાન થયું અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરવાની ફરજ પડી. પોતાના ભાઈનો જીવ બચાવવા માટે ગોન્ઝાલેસ જાન્યુઆરી 2024માં ફરી એક વખત ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો. તેણે આશ્રય માટે અરજી કરી હતી, પરંતુ જરૂરી પ્રક્રિયામાં સફળ ન થતા તેની સામે રિમૂવલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો. તેમ છતાં આઈસે તેને પગમાં જીપીએસ ટ્રેકર પહેરાવીને નિયમિત હાજરી આપવાની શરતે હંગામી રીતે મુક્ત રાખ્યો હતો. માર્ચ 2025માં કિડનીની દાન કરે તે પહેલા આઈસે ફરી તેની ધરપકડ કરી હતી, પરંતુ શિકાગોની કેટલીક નોન પ્રોફિટ સંસ્થાઓ અને તેના વકીલોના પ્રયત્નોથી તેને 1 વર્ષ માટે પેરોલ મળ્યો અને એપ્રિલ 2025માં તે ડિટેન્શન સેન્ટરમાંથી બહાર આવ્યો. ત્યારબાદ ઓગસ્ટ 2025માં તેણે પોતાના ભાઈને સફળતાપૂર્વક કિડની દાન કરીને તેનો જીવ બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. જો કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પણ મુશ્કેલીઓ અટકી નહીં. જાન્યુઆરી 2026માં જે પોન્ચેકને ગંભીર બ્લડ ઇન્ફેક્શન થયું અને તેની સ્થિતિ ફરીથી અત્યંત નાજુક બની ગઈ હતી. બીજી તરફ ગોન્ઝાલેસ પોતે પણ કિડનીની દાન કર્યા પછી સતત મેડિકલ દેખરેખ હેઠળ હતો. 21 જુલાઈના રોજ જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે તે જ દિવસે તેના ભાઈની મહત્વપૂર્ણ ફોલોઅપ મેડિકલ અપોઇન્ટમેન્ટ હતી અને પાંચેકો પોતાના ભાઈને લેવા માટે પહોંચ્યો હતો, પરંતુ તેને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. ધરપકડ પહેલા ગોન્ઝાલેસે તેને એક મેસેજ મોકલ્યો હતો કે હવે મારી ધરપકડ થઈ રહી છે અને કદાચ મને દેશ નિકાલ પણ કરવામાં આવશે. પાંચેકોનું કહેવું એવું છે કે અમેરિકામાં તેનો એકમાત્ર સહારો તેનો ભાઈ જ છે અને જો તેને વેનેઝુએલા મોકલી દેવામાં આવશે તો તે સંપૂર્ણપણે નિરાધાર બની જશે. વકીલ પીટર મોકેને દાવો કરે છે કે ગોન્ઝાલેસનો કોઈ ગુનાહિત રેકોર્ડ રહ્યો નથી. તે નિયમિત રીતે આઈસ સમક્ષ હાજરી આપતો હતો અને સમાજ માટે કોઈ જોખમ ઊભું કરતો નહોતો. તેમ છતાં તેણે જાણે કોઈ ખતરનાક ગુનેગાર હોય તેવી રીતે ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. વકીલના જણાવ્યા અનુસાર જે પેરોલ પૂર્ણ થાય તે પહેલા જ કોર્ટમાં ડિપોર્ટેશન સામે હંગામી રોક અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે કોઈ નિર્ણય લે તે પહેલા જ આઈસે કાર્યવાહી કરી દીધી. બીજી તરફ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનું એવું કહેવું છે કે ગોન્ઝાલેસે 2 વખત ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને અમેરિકન કાયદાનો પૂરેપૂરો ગેરઉપયોગ કર્યો છે કે તેણે બધા જ કાયદાઓનો ભંગ કર્યો છે અને પેરોલ પૂર્ણ થયા પછી પણ દેશમાં રહ્યો હોવાથી તેની સામે કાર્યવાહી કરવી કાયદેસર છે. વિભાગનું સ્પષ્ટ કહેવું છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને મુક્ત કરવામાં આવશે જ નહીં. હાલમાં ગોન્ઝાલેસને મિઝોરી રાજ્યના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. તેને ત્યાંની સુવિધાઓ અંગે કોઈ ફરિયાદ નથી, પરંતુ પોતાના ગંભીર જે બીમાર છે તેના ભાઈની ચિંતા તે સતત તેમને સતાવી રહી છે અને હવે આ સમગ્ર કેસમાં અંતિમ નિર્ણય કોર્ટ અને ઇમિગ્રેશન સત્તાધિકારીઓના આગામી પગલા પર નિર્ભર રહેશે. પરંતુ આ ઘટનાએ એક મહત્વપૂર્ણ ચર્ચા જરૂર શરૂ કરી દીધી છે કે કાયદાનું પાલન અને માનવતાની ભાવના વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ તે આપણને ગુજરાતીઓને શીખવી દીધું છે.